તળાજા તાલુકાના પિંગળી ગામે અનામત જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર માટી ખનન ઝડપાયું। જેસીબી સહિત 3 વાહનો કબજે। પિંગળી ગામ ખાતે અનામત જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે માટી ખનન કરી પોતાની વાડીમાં નાખવાના બદલે તળાજા વન વિભાગ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પ્રાપ્ત માહિતી મુજબ નાયબ વન સંરક્ષક શ્રી યોગેશ દેસાઈ તથા શ્રી વિમલભાઈ ભટ્ટના માર્ગદર્શન હેઠળ મહુવા નોર્મલ રેન્જ આરએફઓ આર.કે. પરમાર અને ભાવનગર આરએફઓ શ્રી બીજી ગલાણીના માર્ગદર્શન હેઠળ આરબી મકવાણા, વનપાલ તળાજા, એસબી નાગસ, વનપાલ મહુવા, કે ગોહિલ તેમજ વન રક્ષક શ્રી સીએમ પંડ્યા, શ્રી મુનેશ બારૈયા, શ્રી એન્ટી ગોહિલ અને શ્રી એલએમ જાંબુચાની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। તપાસ દરમિયાન પિંગળી ગામના અનામત જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર માટી ખનન થયાનું સામે આવતા ભારતીય વન અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વન વિભાગે કાર્યવાહી દરમિયાન 2 ટ્રેક્ટર અને 1 જેસીબી સહિત કુલ 3 વાહનો કબજે કર્યા હતા। કબજે કરાયેલ મુદ્દામાલને તળાજા રાઉન્ડ કચેરી ખાતે લાવવામાં આવ્યા છે। આ કેસમાં આરોપી તરીકે પરમાર આશીષભાઈ, અજમલભાઈ, ડાંગર રમેશભાઈ, ગોવિંદભાઈ, જાદવ સંજયભાઈ, વશરામભાઈ અને પરમાર ભરતભાઈ નાગજીભાઈના નામ સામે આવ્યા છે। વન વિભાગ દ્વારા તમામ આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સાથે જ અનામત જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર ખનન કરતા તત્વો સામે ભવિષ્યમાં પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે તેવી ચેતવણી આપવામાં આવી છે।